હા, એક નોકરીની શેઠાણીને કે શેઠાણી આ બરેલી રોટલીનું શું કરું? એટલે શેઠાણી કીધું કે તારા શેઠે જમી લીધું હે? તો કે હા. એ કે તો કૂતરાને નાખી દે. આ કોના ભાગની રોટલી કોને ખવડાવી દે હે? એક બેન તો એક ભિખારીને કે એલા કે તને મારા એકનું જ ઘર દેખાય છે, રોજ મારી ઘરે જ ખાવાનું માંગવા આવે? તો ભિખારી કે એમાં એવું છે કે મને તાવ આવ્યો ને તો ડોક્ટર પાસે દવા લેવા ગયો તો ડોક્ટરે કીધું કે જે ખોરાક લ્યો હો ને એ જ ચાલુ રાખજો. બેનને ગોટે ચડાવી દીધા હો. એક શેઠ જમવા બેઠા ને તો રોટલી જોઈને તો ઘીથી રહ બહતી હતી હો. તેના નોકરને કીધું કે એ આમાં આટલું બધું ઘી ચોપડાય? નોકર કે શેઠ માફ કરજો, ભૂલથી મારી રોટલી તમને અપાઈ ગઈ. આવા નોકરો જલસા કરતા હોય છે. આ એક શેઠ એના નોકરને કહેતા હતા, આમ જો આપણી દુકાનનો નિયમ છે ગ્રાહક હંમેશા સાચો હોય છે. ગ્રાહક આરે કોઈ દિવસ માથાકૂટ કરવાની નહીં. તો તું શું કામ ઓલા ગ્રાહક આરે માથાકૂટ કરતો તો? ત્યારે નોકરે કીધું કે ઈ મને એમ કહેતો તો કે તારો શેઠ રહ્યો ને એ બુદ્ધિ વગરનો હે. આમાં તો માથાકૂટ કરવી પડે ને. આ કરિયાણાની દુકાને વસ્તુ લેવા ગયો એક જડો, તો ત્યાં જે થડા ઉપર માણા બેઠો તો શેઠ જે વ્યક્તિ બેઠો તો લાલે કીધું કે ભાઈ આટલી વસ્તુ મને બાંધી દો. તો એનો કંઈક માણસ હાજર નહીં હોય. ત્યારે થડા ઉપર બેહવા વાળાએ કીધું કે થોડીક વાર પછી આવો કોઈ માણસ હાજર નથી. ત્યારે ઓલા વ્યક્તિ બહુ કીધું કે થોડીક વાર તમે માણા થઈ જાવ ને. સાહેબ માણા નથી થવું હો. એ પરિસ્થિતિ છે. હમણાં તો એક જણો કરિયાણા વાળાની દુકાને ગયો, એટલે જે વસ્તુ જોગતો હતો ને એને કે હાબુ છે હાબુ? તો કે હાબુ હે ને? કે તો કે હાથ ધોવાનો હાબુ છે? તો કે હાથ ધોવાનો છે. કે તો પેલા તું હાથ ધોઈ નાખ ને પછી 5 કિલો ખાંડ જોખી દે ને. ક્યારના નાકમાં આંગળી નહીં ખરાબ થતો, ગોટે ચડાવી દેવો. ઈ સાહેબ અત્યારની પરિસ્થિતિ છે. અને દવાખાનાની એ મજા આવે. હમણાં એક જણાનું એક્સિડન્ટ થયું અને ભાઈ બેભાન થઈ ગયો. એટલે દવાખાનામાં એને એડમિટ કર્યો. ભાનમાં આવ્યો. ભાનમાં આવીને ડૉક્ટરને એને પૂછ્યું કે એક્સિડન્ટમાં હું તો બેભાન થઈ ગયો, તો હવે હું ભાનમાં આવ્યો છું, કહો તો ખરા મારી પરિસ્થિતિ કેવી છે? એટલે ડૉક્ટરે કીધું કે તમારા માટે 2 સમાચાર છે. તો કે શું? તો કે એક સારા અને એક ખરાબ. તો કે ખરાબ સમાચાર શું છે? તો કે તમારા એક્સિડન્ટ થયું અને રિપોર્ટને બધું કરાવ્યું ને તો તમારા 2 પગ કાપવા પડે એમ છે. તો દર્દી કે હારા સમાચાર? તો કે તમારા બૂટ રહ્યા ને એ બાજુના ખાટલાવાળા મગનભાઈ લેવા માગે છે. વિચાર તો કરો ક્યાં લોકો ફાયદા ગોતી લે. પછી પૂછ્યું કે ડોક્ટર ફાયદા ગોતવાની આવી વાત કરે? તો કે ડોક્ટરને પેલા કરિયાણાની દુકાન હતી, ન્યા ગોટે ચડાવી દીધો. એક જણો દવાખાના ડોક્ટર સાહેબ પાસે ગયો, ડોક્ટર સાહેબ આ કાગળિયામાં તમે પાછળ જે દવા લખી દીધી ને આખું ગામ રખડી લીધું, બધા મેડિકલ સ્ટોરમાં ફરી વળ્યો પણ આ દવા ક્યાંય મળતી નથી. ડોક્ટર કરે મેં દવા નથી લખી, બોલપેન હાલતી નહોતી તો હું લીટા કરતો હતો, ચેક કરતો હતો. એટલે 300 રૂપિયાનું પેટ્રોલ બાયરું. આવો સાહેબ એને ગોટે ચડાવી દીધો. એટલે અમુક ડોક્ટરો સાહેબ ભૂકા કાઢી નાખે. હા, એક જણો દર્દીને ડોક્ટર કહેતા હતા કે તું ચિંતા કરમાં, આમાં આટલી બધી બીવાની કંઈ જરૂર જ નથી, મને આ રોગ હતો, આ હું હાજો થઈ ગયો. તો દર્દી કે પણ તમારું ઓપરેશન તો કોઈક હારા ડોક્ટરે કર્યું હોય છે, મને તમારા ઉપર ભરોસો નથી. એક તાજો ડોક્ટર થયો અને ગામડે ગયો. ગામડાવાળાના માણસો 4-5 બેઠા હતા ને, ચોરે મંડળી જે બેઠી હોય એને કે ભાઈ હું ડોક્ટર થયો ને મારે તમારા ગામમાં દવાખાનું કરવું છે. ગામવાળા કે કાંઈ જરૂર જ નથી અમારા ગામમાં. તો કે અરે કોક હાજુ માંદું થાય તો શહેરમાં દવા લેવા જ આવી નહીં. ગામવાળા કે અમારા ગામમાં 10 વર્ષથી કોઈ માણા મર્યું નથી, તા એક શમશાન યાત્રા નીકળી. એટલે આ ડૉક્ટર જે દવાખાનું કરવાના પ્લાન થઈ ગયું હતું ને કે તમે એમ કહો કોઈ માણા મર્યું નથી, આ શમશાન યાત્રા તો નીકળી. ત્યારે ગામવાળાએ કીધું કે ડૉક્ટર જ મર્યો હે, બેકારીમાં મરી ગયો, બાકી અમારા ગામમાં કોઈને કાંઈ થતું જ નથી. આવા સાહેબ ગોટે ચડાવી દે, ભૂકા કાઢીને ખાને. એમાંય જો આપણે વાણિયા બહુ બુદ્ધિશાળી, એવા બુદ્ધિશાળી. મારો ભાઈ નોકરીમાં ઇન્ટરવ્યૂ દેવા ગયો હતો, પણ એને નોકરી ન મળી. એની હારે વાણિયાનો જણ આવ્યો હતો ને ઇન્ટરવ્યૂ દેવા, એને મળી ગઈ. એટલે મેં મારા ભાઈને પૂછ્યું, મેં કીધું તને કાં નોકરી ન મળી? મેં કીધું એવું તને શું પૂછ્યું તું? એ કે મને ઇન્ટરવ્યૂ લેવા વાળાએ પૂછ્યું કે 2 ને 2 કેટલા થાય? મેં કીધું કે 4. મેં કીધું તે તો સાચો જવાબ દીધો. પછી એક વાણિયાનો જણ ઇન્ટરવ્યૂ દેવા આવ્યો, એને ઓલાએ પૂછ્યું કે 2 ને 2 કેટલા થાય? એટલે ઓલા વાણિયાએ કીધું કે સાહેબ તમારે કેટલા કરવા છે? 4 કરવા છે, 44 કરવા છે, 22 કરવા છે. એને નોકરી આપી દીધી. સાહેબ આ બુદ્ધિ. એક વાણિયો રે એકલો, હાવ કુંવારો અને જુવાન, અને એની બાજુમાં એનો પાડોશી રે
એના લગ્ન થઈ ગયેલા પત્ની અને એનો દીકરો 3 જણા, અને બે જીન પ્રગટ થયો. બે બેઠા હતા ને એટલે જીને બેયને કીધું કે તમને બેયને એક એક 20 આપવા માગું છું. એટલે પેલા વાણિયાને પૂછ્યું તારા ઘરમાં કેટલા સભ્ય છે? વાણિયો કે હું તો એકલો જ છું. કે તો તને 21, કોઈ પણ તારી એક ઈચ્છા પૂરી થશે. પછી એનો પાડોશી એની બાજુ બેઠો તો કે તારા ઘરમાં કેટલા સભ્યો છે? ઓલો કે હું છું, મારી પત્ની છે અને મારો દીકરો છે. તો જીન કે તને હું 3 20 આપું છું, 3 ઈચ્છા તારી પૂરી થશે. તમે 3 લોકો એક તાને, એક તારી પત્નીને એક તારા દીકરાને. અને ભાઈ ખુશખુશાલ થઈ ગયા. ઓલો જે એનો પાડોશી હતો ને એટલે એની ઘરવાળીએ પેલા એવી ઈચ્છા વ્યક્ત કરી કે હું સ્વરૂપવાન સ્ત્રી થઈ જાઉં. એવી સ્વરૂપવાન થઈ ગઈ, એવી રૂપાળી થઈ ગઈ. પાણી ભરવા કૂવામાં જાતી હતી અને તા રાજા એ ન્યાનો નીકળ્યો અને રાજાને એમ થયું કે ઓહો હો, આવી અપસરા જેવી સુંદરી આ તો અહીંયા ઝૂંપડામાં થોડી શોભે, આ તો મારા મહેલમાં શોભે. તો મહેલમાં લઈ ગઈ અને આ મૂંઝાણો કે ઘરવાળીને તો રાજા લઈ ગયો. એટલે એના દીકરાને કીધું કે બેટા તારે જે ઈચ્છા માગવાની છે ને તું એવું કે મારા મમ્મીને ગધેડી બનાવી દે. એટલે એના દીકરાએ ઈચ્છા જે માગવાની હતી કીધું કે ભાઈ મારા મમ્મીને ગધેડી બનાવી દો. અને ઓલી જ્યાં સ્વરૂપાન મહેલમાં સ્ત્રી હતી ને અચાનક ગધેડી બની ગઈ. રાજાને એમ થઈ ગયું આ તો કંઈક ચમત્કારી લાગે, તો એને પહેલે મહેલમાંથી બહાર કાઢી નાખી. પછી આની પાસે એની એક પોતાનું જે ઈચ્છા પૂરી કરવાની હતી એટલે કીધું કે મારી ઘરવાળી જેવી હતી ને એવી પાછી થઈ જાય. 3 ઈચ્છા હતી પૂરી થઈ ગઈ અને કોઈ જાતનો પરિસ્થિતિમાં કાંઈ સુધારો નહીં. પછી વાણિયાએ શું ઈચ્છા માંગી ખબર એ કે મારા દીકરો, એનો દીકરો અને એના દીકરાની વહુ રહીને એ એના દીકરાને ઘોડિયામાં મોટા પેલેસમાં હિચકાવતી હોય અને આવું બંગલામાં બેઠા બેઠા જોતો હોય ને આ એક જ મારી ઈચ્છા છે. સાહેબ આ બધું અમારે ગામડે એક વાણિયા રે અમારી બરોબર બાજુમાં જ. વાણિયાનો ભાઈ આવ્યો મારા દાદા પાસે. મારા દાદાને આવીને કે તમારા બળદિયાઓ રહ્યા ને એને મારા ખેતરમાં નુકસાન કરી નાખ્યું, બધો પાક આખો બગાડી નાખ્યો, ખેદાન મેદાન કરી નાખ્યું. એટલે અમે ચારણ રહ્યા, ગઢવી રહ્યા, બુદ્ધિશાળી રહ્યા, ચતુર્માણા. એટલે મારા દાદાએ એને કીધું કે ભાઈ વાત સાચી, જો અમારા કોઈ છોકરાએ તમારા ખેતરમાં નુકસાન કર્યું હોય તો હું એનું ભરપાઈ કરી દેત, પણ આ બળદ તો પશુ કહેવાય. હવે એને તમારા ખેતરમાં નુકસાન કર્યું તો અમે બળદિયાને તો શું કહી ગઈ? ભણ્યો કે સોરી તમારા બળદે મારા ખેતરમાં નહીં પણ મારા બળદિયાએ તમારા ખેતરમાં નુકસાન કર્યું. આ હોશિયારો. આ એક ગામમાં તો એક ચોર, એ ગામની બારોબાર રે અને જે વટે માર્ગું જે માણસો ત્યાંથી નીકળે ને એને લૂંટી લે. પોતે ચોરે પોતાની ઝૂંપડીની આગળ એક પાણીનું પરબ ને વિહામો કરવા હાટું ઝૂંપડી બનાવેલી. તેમાં એક વાણિયા ખબર પડી કે અમારો બેટો બધાને લૂંટે ને વાણિયાને એમ થયું કે આને હું લૂંટી લઉં. તે વાણિયો ત્યાં ગયો ને એને જે પરબ કર્યું હતું જે ઝૂંપડી ઉતારવા માટે રાખી હતી ને તો ત્યાં ગયો ને ત્યાં ચોર આવ્યો. ત્યાં આવીને કે ભલામણ અહીંયા બેહાઈ કે હાલો ઘરે ઈ કે આપણે. એટલે વાણિયાએ એને કીધું કે ભાઈ મને એમ છે કે ઘરે કદાચ બાઈ માણા એકલા આવીને તમે હાજર ન હોય. અરે ચોર કે આવો ઘરે. ચોર એવો હોશિયાર એટલે પહેલાં પૂછ્યું કે ક્યાં તમે શેઠ જાવું હો ક્યાં? એટલે શેઠ કે હું હે ને શહેરમાં જાઉં થોડીક ઉઘરાણી કરવાની છે. એટલે ચોરને એમ થયું કે અત્યારે કદાચ જો શેઠને લૂંટીશ ને તો 200-500 રૂપિયા આવી છે, પણ ઉઘરાણી કદાચ મોટી હોય તો વળતા લૂંટું તો જાજા રૂપિયા આવે, પણ પછી બીજી બીકે લાગી કે કદાચ વળતા આ રસ્તેથી હાલે નહીં તો કે શેઠને હવે રેઢા ન મુકાય. તો ચોર શેઠને કે શેઠ એક કામ કરો, જો વાંધો ન હોય તો મારે ગામમાં થોડુંક કામ હોય તો હું તમારા ભેગો આવું. શેઠ કે વાણિયો કે આના જેવું ઉત્તમ એ કોઈ નહીં, મારે હથવારો થાય. હવે 2 જણા શહેરમાં ગયા. હવે આ ચોરને તો કંઈ કામ હતું નહીં, ધર્મશાળામાં જ્યાં રોકાણા એટલે શેઠે એને પોતાના કામ હતા કામ પતાવા ગયા અને ચોર તો ત્યાં ધર્મશાળામાં રોકાણો. પછી શેઠ આવ્યા સાંજે એટલે કીધું કે હવે એક છેલ્લી ઉઘરાણી બાકી છે એ હું લેતો આવું, ત્યાં સુધી તમે અહીંથી ક્યાંય જાતા ને. ચોર ક્યારે ક્યાંય ન જાઓ. અને શેઠ એનું બધું કામ પતાવીને સીધા આવ્યા ચોરની ઘરે. ચોરની ઘરે આવીને ચોરની ઘરવાળીને કે તારા ઘરવાળાને પોલીસે પકડી લીધા છે, 20,000 રૂપિયા આપશો ને ત્યારે છોડશે. એટલે ચોરની ઘરવાળી 20,000 રૂપિયા વાણીને આપ્યા ને વાણીઓ 20,000 લઈને વયો ગયો. ચોરને સાહેબ ગોટે ચડાવી દીધા. આવા ભૂકા કાઢી નાખે. અને દાંપત્ય જીવનની મજા હોય સાહેબ. એક અમારા હાસ્યમાં વીટનો પ્રકાર આવી સમજાય તો અત્યારે દાંત આવશે, નકર જ્યારે યાદ આવશે ત્યારે તમને દાંત આવશે. એક શેઠની ટેબલ ઉપર એક બોર્ડ હતું અને બોર્ડમાં લખ્યું હતું આઈ એમ ધ બોસ, ડુ નોટ ફોરગેટ. હું બોસ છું, આ ભૂલી ન જતા. અલી બોસ જે રહ્યો એવડે ક્યાંક બારે ઓફિસના કામે ગયો છે, ઓફિસના કામેથી ઓફિસે આવ્યો એટલે એની સેક્રેટરીએ કીધું કે તમારી ઘરવાળીનો ફોન હતો અને એને કીધું છે કે આજે ઘરેથી સવારે જે પાર્ટીઓ લઈને ઓફિસે લઈ ગયા હો એ પાર્ટીઓ સાંજે આજે ને આજે ઘરે જોઈ.
ઘરવાળાને યાદ કરાવવા હાટું બોર્ડ મારે કે હું બોસ છું, તમે આ ભૂલતા ને. ઓફિસમાં કદાચ તમે બોસ છો, બાકી ઘરે ઘરે ઘરવાળી જ બોસ હોય. આવા ભાઈ ભૂકા કાઢી નાખે દાંપત્ય જીવનમાં. કેમ કે થોડુંક તમે 19-20 થાય એટલે મરો પુરુષનો જ થાય. તમે ખાલી એક ઓબ્ઝર્વેશન કરજો, આટલી જેટલી ટીવી સિરિયલ રહી, ફિલ્મો રહ્યા, એમાં દીવો ઠરે ને એટલે પુરુષ જ મર્યો હોય. જેટલી સિરિયલ જોજો, પૂજાની થાળી હાથમાં હોય સ્ત્રીના ને મંદિરે પૂજા કરતી હોય ને પૂજાની થાળી હેઠે પડે એટલે પુરુષનું જ એક્સિડન્ટ થયું હોય. આ અત્યારની વાસ્તવિકતા. અને સાહેબ અમુક કવિઓ, અમુક હવે આ જોડકણા કવિઓ સાહેબ થઈ ગયા છે, માફ કરજો, પણ સાચા કવિઓ કેવા હોય સાહેબ? કવિની કવિતામાં કેવડી તાકાત હોય. હું વસંત પરેશના શબ્દો યાદ કરાવું સાહેબ. કેવી વાત કરે છે વસંત પરેશ કે હૈયાની વાત હોઠ પર આવી ગઈ અને હવે દુખતી રગ દબાવવાનો વારો છે. હૈયાની વાત હોઠ પર આવી ગઈ, હવે દુખતી રગ દબાવવાનો વારો છે. પવિત્રતાની વાતો કરનારને પૂછજો કે શું તમારે આંગણે તુલસીનો ક્યારો છે? અને જમાનો કાળો નાગ ખાલી વાતું, હવે તો નાગને પણ ઝેર પીવાનો વારો છે. અને સાહેબ આ જ સંદર્ભમાં એક ઉર્દુના યુવાન કવિ ઝુબેર અલી તાબિજ સાહેબ લખે છે કે ખાલી બેઠે હો તો એક કામ મેરા કર દો ના, ખાલી બેઠે હો તો એક કામ મેરા કર દો ના, મુझको એક અચ્છા સા જખમ અતા કર દો ના. અતા કર દો ના એટલે આપું. નવરો માણા બેઠા બેઠા કોકની હળી કરતો હોય કે ખાલી બેઠે હો તો એક કામ મેરા કર દો ના, मुझको एक अच्छा सा जख्म अता कर दो ना, और ध्यान से देते हो पंछियों को दाना पानी. शेर सांभळजो साहब कि ध्यान से देते हो पंछियों को दाना पानी, अगर इतने ही अच्छे हो तो पिंजरे से रिहा कर दो ना. वाह वाह साहब, આવી કવિની તાકાતો છે. અમારા પિંગળજી બાપુ ગઢવી લખે છે કે કરામત અજબની કરે છે કવિતા, કહી ભાવ એમાં ભરે છે કવિતા, સહી ના શકો હોય એવી ઉપાધિ, છતાં એ ક્ષણિકમાં હરે છે કવિતા. તૂટેલા સંબંધો તણા તાંતડાને ખરા ખંતતી દેતી જોડી કવિતા, ઊભી માનવીના હૈયામાં થયેલી દિવાલોને નાખે છે તોડી કવિતા. સાહેબ આ કવિની કલમની તાકાતો છે. પણ અત્યારના જે જોડકણાવાળા કવિઓ થઈ ગયા હે, આ એક જણો આવ્યો મને કે મારે એક મારો અછંદાસ લખેલો તમને સંભળાવો છે. મેં કીધું સંભળાવો ને. એમાં એને મને જે સંભળાવ્યો છે કે મારી ઓફિસની બારીએ બેઠું એક કબૂતર ને કબૂતરીને જોઈને બોલે ગુગુ ગુ ગુગુ ગુ ગુગુ ગુ, તો હું શું કરું? મેં 10ની નોટ આપી, મેં કીધું એને ચણ નાખી દેજે, પણ તું અહીંથી જા. એક આવો જોડકણો કવિ એક ઝાડવા નીચે ઊભો હતો અને ઝાડવા એ વાત કરતો હતો, હે આંબા, હે મારા પ્રિય આંબા, હું તને બહુ ચાહું છું અને તારા ઉપર જ્યારે કેરીઓ આવે છે ત્યારે 4 ચાંદ લાગી જાય છે. હે આંબા, તારા ઘટાટોપ પાંદડા જોઈ મારું દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય છે. હે પ્રિય આંબા, તારે કંઈ કેવું છે? ઝાડવું બોલ્યું કે હું આંબો નથી, આ સોફા લઉં છું. આવા ગોટે ચડાવી દે. એક બાપા પોપૈયાના ઝાડવા ઉપર બેઠા હતા. મેં કીધું દાદા પોપૈયાના ઝાડવા ઉપર ચડીને કાં બેઠા? મને કે તબિયત થોડીક નરમ રહે, ડોક્ટરે કીધું કે 2-4 દિવસ પોપૈયા ઉપર રહેજો. હવે ઓલું પોપૈયા ખાવાની વાત કરીને આ ઝાડવે ચડીને બેઠો. એક બાપા તો રહ્યા ને, એ ચકલીનો માળો લઈને કબૂતરના માળામાં મૂકી દે, કબૂતરનો માળો લઈને કાબરના માળામાં મૂકી દે. આ મેં જોઈને દાદા આ શું કરો હો? મને કે બધાય કહે કે હવે તમારી ઉંમર થઈ તો માળા ફેરવો. હવે ઓલી માળા ફેરવવાની વાત કરે, ભગવાનના નામ લેવાની વાત કરે, અને આ માળા ફેરવી. આ એક છોકરો રહ્યો આંબાના ઝાડવા ઉપર ચડી ગયો હતો. એ આંબાના ઝાડવા ઉપર ચડી ગયો તો કેરી તોડતો તો ચોકીદાર આવી ગયો. ચોકીદાર આવ્યો ને કીધા, હે એટો ઉતાર, હાલ એટો ઉતાર, ફટાફટ કેરી તોડો તો એટો ઉતાર. ઓલો કે નહીં ઉતરું. ચોકીદાર કે એટો ઉતાર ને કે તારા બાપને ફરિયાદ કરીશ. તો કે કરી દો. ક્યાં છે તારો બાપ? તો કે એ સામે આંબે બેઠા. વડ એવા ટેટા બાપ એવા બેટા, એના જેવી વાત હોય. ગોટે ચડાવી દે સાહેબ અત્યારે. માણસ પોગાતું નથી. એમાંય આપણે ગુજરાતી કેવા સાહેબ બુદ્ધિશાળી, ભૂકા કાઢીના કેવા આપણા ગુજરાતી બુદ્ધિશાળી. હમણાં એક આપણું ગુજરાતી, એક મરાઠી અને એક તામિલ, આ 3 જણા તપ કરવા બેઠા. તપ કરવા ભગવાનનું બેઠા અને એવા તપમાં લીન થયા. મરાઠી તપમાં એવો લીન થયો એટલે ભગવાનને એમ થયું કે આને વરદાન દેવું જોઈએ. પણ ભગવાન એક આઈડિયા માર્યા કે ઓલી અપસરા મોકલું, કદાચ એના મોહજાળમાં ફસાઈ જાય તો વરદાન દેવું નહીં. તો મરાઠી તપ કરતો તો ત્યાં ઓલી અપસરા આવી. તો મરાઠી અપસરાના મોહમાં ફસાઈ ગયો, ઊભો તેને અપસરાને પકડવા ગયો
અપસરાઈ ગઈ ને તપે ગયો એટલે ભગવાનને વરદાન દેવું ન પડ્યું. તામિલ વાળો તપ કરવા બેઠો, તામિલ વાળો એવો તપમાં લીન થયો. ભગવાનને એમ થયું કે આને વરદાન દેવું છે, પણ ટ્રાય કરી આમે કદાચ અપસરા મોકલું ને એના મોહજાળમાં ફસાઈ જાય તો વરદાન દેવું નહીં. તો તામિલ વાળો તપ કરતો તો ન્યાય અપસરા પ્રગટ કરી. તો તામિલ વાળો ઊભો થઈને અપસરાને પકડવા ગયો, અપસરાઈ ગઈ અને તપે ભાંગ્યું. છેલ્લો વારો આવ્યો ગુજરાતી પુરુષનો, અને ગુજરાતી પુરુષ તપ કરવા બેઠો કે દેવા દાતારા જુજારા ચારા વેદા યવ તારા દશા હરા ગરા 11 રવિ 12 ચારા ધામા સતિયા જતિયા સારા સુરા પુર રીચ સારા પીરા પેંગા બર સિદ્ધ સાધકા પ્રણામા. એ આવો તપમાં બેઠો એટલે ભગવાન એમ થયું કે આને વરદાન દેવું જોઈએ, પણ ટ્રાય કરી ઓલી અપસરા મોકલું ને કદાચ એના મોહજાળમાં ગુજરાતી ફસાઈ જાય તો આને વરદાન દેવું નહીં. તો ગુજરાતી તપ કરતો તો ન્યા અપસરા આવી એટલે ગુજરાતી પુરુષ ઊભો ન થયો, થોડીક આંખ ખોલીને આખો દાગીનો જોઈ લીધો અને પાછો આંખ બંધ કરીને તપમાં લાગી ગયો, એવો લીન થયો. છેલ્લે ભગવાનને પ્રસન્ન થવું પડ્યું. ભગવાન પ્રસન્ન થયા એટલે ગુજરાતી પુરુષને કીધું હું તારા તપથી પ્રસન્ન છું, બોલ શું વરદાન જોઈએ છે તારે. ત્યારે ગુજરાતી પુરુષે કીધું કે હું જ્યારે તપ કરતો હતો તો ઓલી જે થોડીક વાર માટે મોકલી હતી એને પરમિનન્ટ કરી દો. આ સાહેબ આપણી ગુજરાતીની બુદ્ધિ છે, કેમ કે માણા અઘરો થઈ ગયો. હમણાં યમરાજાએ 2 જણાને ઉપાડી લીધા, 2 જણાને ઉપાડી લીધા એટલે કીધું કે સ્વર્ગમાં જવું કે નરકમાં. માણા કે એમ નહીં, પેલા કયો સ્વર્ગમાં શું હોય નરકમાં શું હોય પેલા દેખાડો. તો સ્વર્ગનું ચિત્ર દેખાડ્યું તો ત્યાં તો ઉપવાસ, આંદોલન, હાલીને માતાજીની માનતા, ધૂન ને ભજન, આમાં જાવું. માણા કે આમાં મજા ન આવે. નર્કનું ચિત્ર દેખાડ્યું તો મુન્ની બદનામનું ગીત આવતું હતું, આમાં તો ગાય એમાં નાખી દો, એમાં જામશે પાકું, અરે એમાં નાખી દો મોજ પડી જાય. એ નર્કની અંદર નાખ્યા તો ત્યાં તો ઉકળતા તેલની અંદર બોળવાની સજા હતી. કીધું કે આ સજા હે તો કે બાર તો મુન્ની બદનામનું ગીત દેખાડતા હતા, ત્યારે ઓલા કીધું કે ત્યારે એમાં એડવર્ટાઇઝ આવતી હતી. ઘણા એડવર્ટાઇઝમાં ભંગાઈ જાય છે. હા, અમારે તો એક જણો રાજકોટના રિંગ રોડ ઉપર 4 વ્હીલ લઈને જતો હતો, તો એની બાજુની બારી જે રહી ને એ સાઈડમાં યમરાજાએ ડોકું કાઢ્યું, દાંત કાઢ્યા, અને આ મૂંઝાણો કે ઓહો યમરાજા મારે એમ દાંત કાઢ્યા, મને લેવા આવ્યા. રિવર્સ ગાડી લઈને ઘરે આવ્યો અને એની ઘરવાળીને કીધું કે હું રાજકોટના રિંગ રોડ ઉપર ગાડી લઈને જતો હતો, યમરાજાએ મારી સામું જોઈને દાંત કાઢ્યા. એની ઘરવાળી કહેતો તો તમને લેવા આવ્યા છે, આ કે મરવું નથી, કે હજી તો કેટલાય જલસા કરવાના બાકી છે. તો કે કરવું શું, તો હાલો કોક આપણે મહારાજને કે જ્યોતિષને કોકને દેખાડી. તો કોકને દેખાડતો એને કીધું કે તમે પરમ દિવસનો સૂર્ય ઉગે ને એ પેલા ગમે એમ કરીને ગંગામાં ડૂબકી મારી આવો, ગંગા સ્નાન કરી આવો. હવે આ માન કરીને ત્યાં પહોંચ્યા, સૂર્ય ઉગે પેલા ત્યાં નાવા ગયા ને આજ યમરાજાએ એને બોચી પકડી લીધી અને ખડખડાટ દાંત કાઢે, હલો ગડગડિયો થઈ ગયો અને કેવા માંડ્યો કે તમારે મને મારી જ નાખવો હતો. તો પરમ દિવસે રેસકોર્સ પાસે હું 4 વ્હીલ લઈને જતો તો મારી સામું દાંત કાઢ્યા, ત્યારે તમે મને માર્યો કેમ ને, મારી સામું દાંત હું કામ કાઢ્યા. ત્યારે યમરાજે કીધું કે આને તો ભડના દીકરાને 2 દી પછી ગંગાથી ઉપાડવાનો હોય, તો અહીંયા જલસા કરે રિંગ રોડ ઉપર. આવી રીતે ગોટે ચડી જાય સાહેબ. પણ છેલ્લે એક નાનકડો માનવતાનો પ્રસંગ કહી અને મારી વાણીને વિરામ આપું. સાહેબ, માનવતા કોને કહેવાય એનો એક નાનકડો દાખલો. એક ગામડું ગામ, એ ગામમાં બજારમાં જવા માટે નદી નીકળે ને એના ઉપર એક હુડકાવાળો માણસોને 10 રૂપિયા ઉઘરાવી અને સામે કાંઠે મૂકી આવે અને પોતાનું ગુજરાન હલાવે. એમાં સરકાર દ્વારા એવું નક્કી થયું કે સામે કાંઠે જવા માટે હવે એક પુલ બનાવી દેવામાં આવશે, એટલે માણસો સાવ સરળતાથી સામે કાંઠે જઈ શકશે, એટલે કોઈ હુડકામાં કે ક્યાંય જવાની જરૂર નહીં પડે. એ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી. એટલે એક માણસે હુડકાવાળાને પૂછ્યું કે હવે તો સરકાર દ્વારા અહીંયા પુલ બનાવી દેવામાં આવશે, એટલે માણસો તો સરળતાથી પુલ ઉપર જઈને સામે કાંઠે વયા જાહે, અને તું 10 રૂપિયા ઉઘરાવીને તારું ઘર હલાવસ, ગુજરાન કરસ, તો હવે તારું શું થાય? સાહેબ, ત્યારે હુડકાવાળાએ જવાબ દીધો કે મારું તો ભલે ને જે થાવું હોય એ થાય, પણ માણસોનું તો સારું થાય ને. વાહ, આનું નામ માનવતા. અને મારા ને તમારામાં માનવતા જીવી છે એ કદાચ જાણવું હોય ને, તો જ્યારે આપણે આપણું વાહન, આપણું બાઇક, આપણી 4 વ્હીલ કોઈ પણ જગ્યાએ પાર્કિંગમાં પાર્ક કરતા હોય ને, ત્યારે મનમાં જો એવો વિચાર આવે કે કોઈને પોતાની ગાડી મૂકવામાં તકલીફ ન પડે અને કોઈને પોતાની ગાડી કાઢવામાં તકલીફ ન પડે, આવો વિચાર રાખીને આપણે આપણું વાહન પાર્ક કરીને ત્યાં સુધી સમજવાનું કે આપણી અંદર એ માનવતા જીવિત છે. તમારી ઉડતી ઝુલ્ફોને જરા કાબૂમાં રાખો, તમારી ઉડતી ઝુલ્ફોને જરા કાબૂમાં રાખો, કંઈકના ટકા કર્યા હવે તો માથામાં તેલ નાખો.
મારો ભાઈબંધ છે ધવલો, માથામાં ટાલ પડી ગઈ ને વાળ કપાવા ગયો એટલે વાળ કપાવવાળા ભાઈને કે મારે તો માથામાં ટાલ હે, ઓછા વાળ હે, તો તમે મારા અડધા પૈસા લેતા હોય તો વાળ કાપવાવાળા ભાઈએ જે જવાબ દીધો હે એ કે હું વાળ કાપવાના પૈસા નથી લેતો, વાળ ગોતવાના પૈસા લઉં છું. એક બાપા વાળ કપાવા ગયા એટલે વાળ કપાવાળા ભાઈ પૂછ્યું કે બાપા વાળ કેવડાક રાખું? બાપા કે તારી બાના હાથમાં નો આવે ને એવડા. હવે આ ઉંમરે જટિયા પકડીને દિવાલ આરે માથા ભટકાડતા હશે ને. એટલો સ્પીડમાં આવેલો જતો હતો, એવો ઉતાવળમાં તમે ઉભો રાખ બદલ, આટલી બધી ઉતાવળ શેની? અરે મને કે દાંતિયાનો એક દાંતો તૂટી ગયો ને તો દાંતિયો લેવા જાઉં છું. મેં કીધું એલા એક દાંતિયાનો એક દાંતો તૂટી ગયો એમાં આટલી બધી ઉતાવળ? મને કે છેલ્લો જ હતો. લડી લેતા આવી છે ને માણસો. આ એક છોકરાનો તો એવા લાંબા વાળ એટલે એના મમ્મી કીધું બેટા લાંબા વાળ હું કેમ રાખ્યા? તો કે ઇટ્સ ફેશન મોમ. એની માં કે ફેશન વાળી થામા, વાળ કપાવ, જોવા તારી બેનને આવે ને પસંદ તને કરીને વયા જાય છે. આખું ઘર ગોટે ચડી જાય ભાઈ આમાં. એક ભાઈ ઘરે વાળ રંગતા હતા, ડાય કરતા હતા. તેની ઘરવાળી હાવેણી વાર્તા હંજવારી વાર્તા એના ઘરવાળાને કે આ ડાય ટકશે? તેના ઘરવાળા કીધે ભૂલથી બોલાઈ ગયું કે ગાંડી 25 વર્ષથી ટઈકી છે. પછી તો ભાઈએ માથામાં વાળ રંગ કર્યો અને શરીર ઉપર મલમ ચોપડવું પડ્યું. પણ વાળ રંગવાની વાત આવી એટલે મારા કાકા દાદુભાઈ લાંકાનો એક શેર યાદ આવે છે કે કેસ કાળા કરવા હોય તો ઘડી બે ઘડી થાય છે. કેસ કાળા કરવા હોય તો ઘડી બે ઘડી થાય છે, પણ એને ધોળા કરવામાં નિર્લેપ આખું આખું વયું જાય છે. કાંઈ બેના માટે જીવવું પડે. અને જો ઘણાય કહેતા હોય કે અમારી ઘરે 5 માણાની રસોઈ રાંધીને તો 7 જણા જમી લે, 2 વધારે જમી લે. શું કામ? એવું ભંગારના પેટનું રાંધ્યું હોય. 7 ને 17 જમી લે. એક છોકરો છોકરી જોવા ગયો એટલે વાતચીત કરી એટલે આ છોકરાએ પૂછ્યું કે કઈ રસોઈ કે કાંઈ બનાવતા આવડે? એ કે મને તો 72 જાતની વાનગી રાંધતા આવડે છે. એટલે લગ્ન કર્યા, લગ્ન પછી ખબર પડી કે વાનગી 72 રાંધતા આવડે છે પણ સ્વાદ બધીનો એક જ. સ્વાદમાં કોઈ જાતનો ફેરફાર નહીં. એક ડોક્ટર સાહેબ એના ક્લિનિકે કંઈક હાંજના થોડાક દર્દીમાંથી ફ્રી થયા ને તો એને એમ થયું કે મારી ઘરવાળી અરે 2 મિનિટ વાત કરી લઉં. તો ઘરવાળીને ફોન લગાવ્યો. શું કરસ? તો કે વિચારું છું કે શું જમવા બનાવું. તો કે શું પ્લાન કરસ બનાવવાનો, શું વિચારસ? તો એની ઘરવાળી કે હું વિચારું છું કે દાળ ઢોકળી બનાવું. અને તા એક પેશન્ટ આવ્યો એટલે ફોન મૂકી દીધો. એટલે ડૉક્ટર સાહેબે પૂછ્યું કે શું તકલીફ છે? તો કે સાહેબ ઝાડા થઈ ગયા છે. તો કે કેવા થઈ ગયા? તો કે દાળ ઢોકળી જેવા. સાહેબે ઘરે ફોન કર્યો કે આજે દાળ ઢોકળી રહેવા દેજે. હા ગોટે ચડાવી દે. એક ભાઈની મહેમાન આવ્યા એટલે શીરો બનાવ્યો. એટલે મહેમાન કે મને હે ને એક લીંબુ જેટલો જ શીરો આપજો. તે લીંબુ જેટલો એટલે ચમચી જેટલો શીરો થાય તો ચમચી જેટલો જ શીરો આપ્યો. એ મહેમાને શીરો ખાધો, દાઢે લાગી ગયો. હવે બોલતા બોલાઈ ગયું કે મને એક લીંબુ જેટલો જ શીરો આપજો, બીજી વાર માગવો કેવી રીતે? એટલે મહેમાન કે તમારે અહીંયા અવડા જ લીંબુ થાય છે, અમારા ગામમાં તો તરબૂચ જેવડા લીંબુ થાય છે. એટલે મકાન માલિક કે ભાઈ શીરો જોતો હોય તો બીજી વાર માગી લે, પણ લીંબુની સાઈઝ બદલાવમાં. મેરે પ્યાર કો વો બેવફા કા નામ દે ગઈ, मेरे प्यार को वो बेवफा का नाम दे गई, मेरे दिल को अपनी यादों का पैगाम दे गई. मैंने उसे कहा मेरे दिल में दर्द है तेरे बिना, तो वो जाते जाते झंडू बाम दे गई. ले છોકરા ભૂકા કાઢી નાખો. અત્યારે એવો જમાનો હે સાહેબ આ ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામમાં. કેમ કે માણા કાંઈ પણ વસ્તુ લે, ફોટો પાડે અને ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકે નહીં ને ત્યાં સુધી ફોટાને મોક્ષ નથી મળતો. એક બેને નવી જાંજરી લીધી, જાંજરી પગમાં પહેરી. પછી બેનને એમ થયું કે જાંજરીનો ફોટો પાડી અને ફેસબુક ઉપર મૂકો એટલે હારી કોમેન્ટો આવે. તે બેને પગમાં જાંજરી પહેરી, ફોટો પાડ્યો ને ફેટો ફેસબુક ઉપર મૂક્યો.
એ ફોટો મૂક્યો, કોમેન્ટ આવી પણ કેવી કે બેન પગમાં વાઢિયા પડી ગયા હે, મલમ ચોપડતા જાઓ. 3 જણાએ એ કોમેન્ટ લાઈક કરીને એમાં પાછી કોમેન્ટ કરી કે મલમ ન હોય તો ગ્રીસે હાલશે. એટલે ઓલા બેને તો પેલા એ 2 જણાને બ્લોક કર્યા ને બધું ફોટો ડિલીટ કર્યો. આ એક જણાએ તો એક જણાને પાટું મારી અને મારી નાખ્યો. એટલે અદાલતમાં કેસ થયો. જજ સાહેબે કીધું કે તમે એ વ્યક્તિને પાટું મારીને મારી નાખ્યો હોય એટલે તમને જન્મટીપની સજા થાય છે. એટલે ઓલો કે જજ સાહેબ ગુનો મારા પગે કર્યો તો મારા આખા શરીરને સજા હું કરવાને તમે દો. જજ સાહેબ કે કાંઈ વાંધો નહીં, તારો ખાલી પગ રાખીને વયો જા. તો ઓલાએ તો સાચું કે એનો પગ ખોટો હતો, લાકડાનો પગ રાખીને વયો ગયો. જજને ગોટે જણાવી દીધા. આ જણો દવાખાને ગયો, દાંતમાં દુખાવો થતો હોય છે. ડોક્ટર પાસે ગયો, સાહેબ દાંતમાં બહુ દુખાવો થાય છે. તો ડોક્ટર કહે કે પણ બધું ખોટું કરવું પડશે, ઇન્જેક્શન મારવું પડશે. પેઢામાં તો કે સાહેબ દુખાવો એમાં બહુ જાજો થાય. તો કરે કે નહીં થાય, હવે આરામથી પ્રેમથી ઇન્જેક્શન મારીશ ને કે તને ખબર જ નહીં પડે. તો જજ સાહેબ ડોક્ટર સાહેબ ખુરશી ઉપરથી ઊભા થયા અને ઇન્જેક્શન ભર્યું અને ડોક્ટર એ દર્દી પાસેથી નજીક આવે ને તા ઓલો રાડારાડી કરવા માંડ્યો. એ સાહેબ એટલે ડોક્ટર સાહેબ કેલા હજી ઇન્જેક્શન અડાડ્યું નથી, તને તાર રાડારાડી કાં કરસ? અરે કે સાહેબ તમે મારા પગ ઉપર ઊભા રહી ગયા હો. નખ કાઢી નાખ્યો ઓલા. હમણાં સોસાયટીમાં નાગ નીકળો ને એટલે બધા માણસો ભાગાભાગી થઈ જાય. ઝેરી પ્રાણી તો આગા ભાગવા માંડ્યા તો એક જણો હલે નહીં, ભણનો દીકરો. એટલે બધે કેટલા આખો જા ન્યા નાગે એમનેમ ઉભો રહ્યો. ન્યા નાગે ડંખ માર્યો તોય ભણનો દીકરો હલે નહીં. નાગે પાછી ફેણ ચડાવીને બીજો ડંખ માર્યો તોય ભણનો દીકરો હલે ને. એટલે નાગને એમ થયું કે હું અમારા કુળમાંથી ઝેર વયું ગયું. ત્રીજો ડંખ માર્યો તોય ઓલો ભણનો દીકરો ત્યાંથી ગયો નહીં. છેલ્લે કંટાળી નાગ વયો ગયો. એટલે કોઈ કીધું એલા આ નાગે તને આટલા બધા ડંખ માર્યા, તને વેદના ન થઈ કાંઈ? તો ઓલો કે મારો પગ તો લાકડાનો હોય, ખોટો હે. માણા અત્યારે ખોટા થઈ ગયા છે. વેદના અને સંવેદના વગરના માણસો અત્યારે થઈ ગયા છે. એક જણો મને કે ગઢવીભાઈ આ ઘડિયાળ રહી ને, ઘડિયાળ એ હાથમાં જ હું કામ પહેરે, પગમાં હું કામ નથી પહેરતા? મેં કીધું પગમાં ઘડિયાળ પહેરીને તો ટાઈમ જોવા હાટું ઘડીએ વળીએ ટાટીઓ ઊંચો કરવો પડે. આપણે માણાનું કામ હોય ને પગ પકડીને ઊંચા કરવાનું નથી, ટાટીએ ખેંચવાનું કામ. આ આપણી પ્રકૃતિ છે સાહેબ. અને આમ તમે જુઓ પેલાના આપણે ઘરે બધાને કેવા ઓલા બોર્ડ મારતા, ઘરની દિવાલો હોય, દરવાજા ઉપર, અગાસી ઉપરની જે દિવાલો હોય ત્યાં બોર્ડ મારતા કે અતિથિ દેવો ભવ. પછી બોર્ડ ફર્યું લાભ શુભ. પછી એનાથી આગળ બોર્ડ ફર્યું ભલે પધાર્યા. પછી થોડાક મોડર્ન થયા, બોર્ડ ફર્યું વેલકમ, પધારો. પછી હવે બોર્ડ એવા માર્યા હોય કૂતરાથી સાવધાન, અને હેઠે પાછો પોતે ઊભો હોય. એટલે આપણને એમ થાય કે આ છે કે બીજું છે. એક જણો તો બેકરી ગયો, બેકરી જેમ કે કૂતરાને ખાવાના બિસ્કિટ છે? ઓલો કે અહીંયા ખાવા કે ઘરે લઈ જવા? એક જણો કૂતરાને લઈને મોર્નિંગ વોક કરવા નીકળો. એ બગીચામાં જતો હોય છે, હાકરથી કૂતરો પકડેલો. તેમાં એની હાયર નોકરી કરતો હોય છે ને એને હામો મળ્યો તો એને એમ કે આની હળી કરું. એટલે ઓલાએ કીધું કે આ ગધેડાને લઈને ક્યાં જાસ? ઓલો કે આ ગધેડો નથી, કૂતરો હે. ઓલો કે હું તારી હાયરે નહીં કૂતરા હાયરે વાત કરું છું. ગોટે ચડાવી ભૂકા કાઢી નાખે. એક અમારા સંબંધીને ત્યાં બેહવા ગયો તો ઝાપલી ખોલીને તો ફરિયામાં કૂતરો આટા મારતો હતો. એટલે મેં કીધું વડીલા કૂતરો તો મને કે અરે આવતા રહ્યો એ કે નવો જ લીધો થાય, અમારે ચેક થઈ જાય કે અજાણ્યાને કઈડે હે કે નહીં. મેં કીધું તમારે ચેક થઈ જાય, હું ક્રેક થઈ જાય. બટકું તો તોડી લે. અને તમે જોવો કે એવા દ્રશ્યો જોવા મળે, આપણને ફોટા જોવા મળે કે સરસ મજાનો કૂતરો હોય, કૂતરાને છોકરીએ ખોળામાં બેહાડ્યો હોય અને છોકરી પાછી પોતે સોફા ઉપર બેઠી હોય. અને આવું દ્રશ્ય ઘણાય જુવાનિયા જોવે ને એટલે મનમાં અફસોસ વ્યક્ત કરતા હોય કે આપણા કરતા મારો બેટો કૂતરો નસીબદાર છે. પેલા તમે જો શેરીમાં કૂતરા હતા ને તો માણસો કૂતરાથી આઘા હાલતા, એની નજીકથી ન હાલતા.
હવે કૂતરા રહ્યા ને એ ઘરમાં રાખવા માંડ્યા. માણસો ઓટો રિક્ષામાં જઈએ, કૂતરા 4 વ્હીલમાં ફરે. અને કૂતરા એ બહાર ફરવા ગયો ને એના ફોટા પાડે ને એ ફોટા પાછા ફેસબુક ઉપર ને ઇન્સ્ટાગ્રામમાં ને વોટ્સઅપમાં અપલોડ કરે. ત્યારે સાહેબ ઓલી હિન્દી જે કહેવત રહી ને એ હાચી પૈડી હોય ને એવું લાગે કે હર કુત્તે કે દિન આતે હે. આ પરિસ્થિતિ આવી ગઈ છે. મારો ભત્રીજો છે જીયાદ, એવી અઘરી નોટ, એવી અઘરી નોટ. કેમ કે અત્યારે ડિજિટલ ઇન્ડિયાના બાળકોને વતાવ્યા થાય એવા નથી. તમે કાંઈ પણ એને પૂછો એટલે તમને એવા જવાબ દે, આપણને ગોઠે ચડાવી દેવો, એવા બુદ્ધિશાળી. તો એક દી મેં એને કીધું, મેં કીધું બેટા કદાચ ભગવાન તને ત્રીજી આંખ આપે તો તું તારા શરીરના કયા ભાગ ઉપર આંખ માગ? તો કે અમારી આંગળીના ટેરવા ઉપર. મેં કીધું ન્યા કેમ? મને કહું તંબુમાં આંગળી નાખીને સર્કસ જોઈ હગુન. રોડ ઉપર આયલો જતો તો એક સુરદાસ હતો, ભિખારી હતો, કે આ ભિખારીને આ સુરદાસને કોક 10 રૂપિયા આપો, આ અંધને કોક 10 રૂપિયા આપો. તો હું ત્યાંથી નીકળ્યો ને એટલે મેં કીધું લા તને તો એક આંખે દેખાઈએ, મને કે તો 5 આપો. સીધું ડિસ્કાઉન્ટ. એક ઘણો પરસેવે રેબજેબ મારી પાસે આવ્યો, આખો પરસેવાનો રેબજેબ. એટલે મેં કીધું શું થયું? મને કે એક સુરદાસને રસ્તો ટપાડ્યો ને એમાં પરસેવાનો રેબજેબ થઈ ગયો. એટલે મેં કીધું ટ્રાફિક હતો, ભીડ હતી, એમાં તો એ માણસને રસ્તો ટપાડ્યો. મને કે ના ના એને ટપવું નહોતું. ઓહો, ભેડીને તું પરાણે લઈ જા. આંખમાં તકલીફ છે, કંઈક ઝાખું દેખાતું હોય છે. તો ડોક્ટર પાસે દવાખાનામાં ગયો એટલે ડોક્ટર સાહેબને કીધું સાહેબ આંખમાં ઝાખું દેખાય. એટલે ડોક્ટર સાહેબે બેટરી લઈને અને સીધી આંખમાં નાખી. તો ડોક્ટર સાહેબ કે તમારે મોતિયો આંખમાં આવી ગયો ને પાકી ગયો હે, મોતિયો ઉતરાવવો પડશે. તો ઓલો કે સાહેબ તમે જે આંખ જોવો છો ને એ મારી આંખ ખોટી છે. તો ઓલો દાંત કાઢવા માંડ્યો કે હું ખોટો ડોક્ટર છું. ડોક્ટર તો વિઝિટ કરવા ગયા, હાડો મારી ઘણી વખત હળી કરતો મને તો આજે હું મારા બનેવીની હળી કરી. આવા માણસો પડ્યા. એક જણો દવાખાનામાં આવ્યો ને, જે દર્દી કંઈ બોલે ને ત્યાં ડોક્ટર બોલ્યા કે તમને આંખની તકલીફ લાગે છે. તો દર્દી કે મેં જે કંઈ તમને કીધું નહીં, તમે મને તપાઈશો નહીં, એમને કેમ ખબર પડી ગઈ? તો કે તમે બાયણાની બદલે બારીમાંથી આવ્યા ને એટલા માટે. ગોટે તરફ એક જણો બજારમાં આયલો જતો હતો અને એક રેકડી ઊભી હતી. અને રેકડી વાળાને કહેલા એ આ તે બધાય લીલા કલરના જ ફુગા રાખ્યા હે. માણા કાંઈક રંગીન ફુગા રાખે, લાલ કલરના રાખે, પીળા કલરના રાખે, દુધિયા કલરના રાખે, ગુલાબી કલરના રાખે, તે બધાય લીલા કલરના ફુગા. ઓલો કે તમારા ચશ્માના નંબર હરખા કરાવો, આ ફુગા નથી દ્રાક્ષ છે. હોવે નહીં અને બોટે બીજાને ચડાવે. એક જણો ડોક્ટર પાસે ગયો, આંખના નંબર ચશ્મા કઢાવવાના હિસાબ. આપણે જો ડોક્ટર પાસે જાઓ ને એટલે લેબમાં તમને અલગ અલગ ઓલા કાચથી દેખાડે કે તેમાં કેમાં ક્લિયર દેખાડે છે. તો પેલા ચશ્મા દેખાડ્યા ને પેલા કાચ રાખ્યા ને કંઈક 2-3 નંબરના હશે. તો કીધું કે હવે વાંચો. તો એમાં વાંચ્યું ને તો એમાં એને એવું વાંચ્યું કે જૂની પત્ની દઈ જાઓ અને મનગમતી લેલા લઈ જાઓ. પછી એ કાચ રાખ્યા, પછી બીજા દેખાડ્યા. તો બીજા હતા ને તો પછી એમાં કીધું કે વાંચો. લઈને વાંચ્યું કે જૂની પસ્તી દઈ જાઓ અને મનગમતા થેલા લઈ જાઓ. ડોક્ટર કે ક્યાં અનુકૂળ આવે મેં? તો કે પેલા દેખાડ્યા હતા ને. લડી લેવું ગોટે ચડાવી દે સાહેબ, એવો જમાનો છે અત્યારે. મેં કૂતરાની વાત કરી સાહેબ, વફાદાર પ્રાણી છે. એક જણો આવ્યો મારી પાસે, મને કે મારો કૂતરો બહુ હોશિયાર. મેં કીધું કા? મને કે અમારા ઘરમાં આગ લાગી ગઈ એટલે અમે બધાય માણસો ઘરની બહાર નીકળી ગયા, પણ અમારો કૂતરો રહ્યો ને જે વીમાની પોલિસીના કાગળિયા હતા ને એ બધા કાગળિયા મોઢામાં લઈને બહાર આવ્યો. સાહેબ ત્યારે કહેવાનું મન થાય કે આજના સ્વાર્થી જમાનાની પોલિસી છે કે માણસ કરતા માણસ માટે ઉતારેલા વીમાની પોલિસી અગત્યની છે. આ અત્યારની વાસ્તવિકતા છે. એ જમાનામાં હું તમે સાહેબ જીવી છે. હમણાં 2 વેવાઈ ભેગા થયા અને દારૂ પીવા બેઠા અને પછી દારૂની પાર્ટી કરવા બેઠા. એટલે એક વેવાઈએ બીજા વેવાઈને પૂછ્યું કે તમે પાણી આયરે પીશો કે સોડા આયરે? તો ઓલો કે નહીં, કે હું સોડા આયરે પીશ, અમારે તો અમારા દીકરીના ઘરનું પાણી નથી પીવાતું. એની આયરે બીજો જણો હતો, એને પૂછ્યું
કે તમે પાણી આરે પીશો કે સોડા આયરે? તો કે હું તો હે ને આ જોઉં ને તમારા તો મોઢામાં પાણી આવી જાય, એટલે મને તો કોરે કોરું આપો, હું ઘૂંટડો ભરતો જાય છે ને મોઢાનું પાણી થી ઓટોમેટિક મિક્સ થતું ને. ઘણા કહેતા કે દારૂ છે ને ગમ ભૂલવા માટે ને બધું ભૂલવા માટે દારૂ બધા પીતા હોય. તો એક બિયર બારમાં બાર બોર્ડ માર્યું હતું કે જો તમે ભૂલવા માટે પીતા હોય તો બિલ અગાઉ ચૂકવી દેજો. ઘણા મારા બેટા પી આવે પછી બિલ દેવાનું ભૂલી જાય. અને અત્યારે જો આપણા દેશમાં આ શિક્ષકો એ બધા સારા સારા ગામડામાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિસ્તારોમાં જઈ અને સારી સારી એક્ટિવિટી કરતા હોય, ઉદાહરણો આપી અને શીખડાવતા હોય. વૃક્ષો ઝાડવા કાપવા માંડ્યા સાહેબ, જંગલ ઓછું થતું જાય છે. કેમ કે ઝાડવા હશે તો જ વરસાદ આવશે ને આપણો દેશ ખેતી પ્રધાન છે, વરસાદ ઉપર આધારિત છે. એટલે શિક્ષકો બધા લોકોને સમજાવવા માટે જતા હતા કે વૃક્ષો વાવો તો વરસાદ આવશે. તો એક જગ્યાએ ગામમાં ગયા એટલે શિક્ષકે એને ઉદાહરણ આપ્યું કે હું ચકલી લઈ આવ્યો, ચકલી ઉડી ગઈ. હું કબૂતર લઈ આવ્યો, કબૂતરે ઉડી ગયું. પછી મેં ઝાડવું વાવ્યું, ચકલીએ આવી ગઈ અને કબૂતરે આવી ગઈ. તો બોલો ગામવાળા, તમે આમાંથી શું શીખા? તો એક 1.5 કોથળી નાખેલો ઊભો થયો. એ કે હું સિંગ લઈ આવ્યો, મનીયો લઈ ગયો. હું થમ્સઅપ લઈ આવ્યો, કનિયો લઈ ગયો. હું દારૂની બોટલ લઈ આવ્યો, મનીયો આવી ગયો ને કનિયો આવી ગયો. શિક્ષકો ત્યાંથી વયા ગયા. આવા ગોટે ચલાવી દે. એમાં મારો ભાઈબંધ એ ધવલો, એવી અઘરી નોટ, આહા ભૂકા કાઢી નાખ્યો. એમાં અમે જ્યારે કોલેજમાં ભણતા હતા ને ત્યારે વ્યસન મુક્તિના કેમ્પમાં અમે લોકો સેવા કરવા માટે ગયા. હવે ન્યાય એવું થતું કે વ્યસન મુક્તિ માટેનો કેમ્પ હતો, એટલે જે માણસોને આ વ્યસન મુક્તવા આવે ને એટલે અમે લોકોની બીડી ને સિગરેટ ને પાન ને ફાકીને બધું એની પાસેથી લઈને ત્યાં ઢગલો કરી દે. એટલે અમે સવારના સેવામાં લાગી જાય અને 2-2:30 વાગે ફ્રી થાય. અમારો જમવાનો વારો આવે ને તો મીઠાઈ ખાલી થઈ જાય, મોહનથાળો રોજ જમવામાં ખાલી થઈ જાય. હવે આપણે ખાવા હાટું તો કેમ્પમાં ગયા હોય. તો એક દી અમારા સાહેબને કીધું કે સાહેબ 1 દિવસની અમને રજા આપો કેમ્પમાં, અમે સવારે સેવા નહીં કરી. સાહેબ કે કાંઈ વાંધો નહીં, સવારે સેવા ન કરતા બપોર પછી પાછા સેવામાં લાગી જાજો. અને 11 વાગે જમણવાર ચાલુ થાય ને 10:30 વાગે અમે ભાઈ 5 ભાઈબંધ થાળી લઈને ગોઠવાઈ ગયા હો. એ 10:30 પોણા 11 થયા ને તો પાછળ કિલકિલાટ કરતી લાઈન 400-500 માણા ગોઠવાઈ ગયું. એટલે હમણાં અમે કીધું 11 વાગે જમણવાર ચાલુ થાય ને એટલે જમવામાં મોહનથાળ સિવાય કંઈ નથી લેવું. 11 વાગ્યા, 11:15 થયા, 11:30 થયા, જમણવાર ચાલુ ન થયું પણ એનાઉન્સ થયું કે માફ કરજો, આજે વ્યવસ્થાના અભાવના કારણે જમણવાર પાછળથી ચાલુ થાય. નસીબમાં ન હોય તો સાહેબ ખાવા ન મળે. એક દી મારી પાસે આવ્યો, મને કે કર્મના ફળ ભોગવવા પડે. પણ મેં કીધું થયું હું એ તો કે મેં કીધું ભોગવવા જ પડે, જેવું કરો એવું ભરવું જ પડે. મને કે કોલેજમાં આપણે ભણતા હતા અને આપણી ગર્લફ્રેન્ડ આરે આપણે ફરવા જતા ને એની આરે બેઠા બેઠા જે કાકરા આપણે તળાવમાં નાખ્યા હોય ને એ લગ્ન પછી બધે દાળમાંથી બહાર કાઢવા પડે. આવી અઘરી. પછી એક દી મને કે આપણા વડાપ્રધાન થયા ને એ કોઈને સવારે મળતા જ નથી. મેં કીધું કા? મને કે પીએમ છે ને. મેં કીધું એ પ્રાઇમ મિનિસ્ટરનું પીએમ હે, એ ઘડિયાળના ટાઈમનું એએમ ને પીએમ નથી. પેટ્રોલ સસ્તું ક્યારે થાય? મને કે ચાઇના વાળા બનાવે ત્યારે. એના વગર મને કે પોસિબલ થાય એમ જ નથી. આવી સાહેબ એ અઘરી નોટ હે. અને જો પ્રેમમાં, કેમ કે જુવાનું એટલે બધા પ્રેમમાં પડે. 2 હफ्तों से ज्यादा खांसी हो तो टीबी बन जाती है और समय पर गर्लफ्रेंड ना बदलो तो बीवी बन जाती है. પ્રેમમાં ગોઠે ચલાવી દે. એક પ્રેમિકા એના પ્રેમીને કે આપણે બે તો બાયધા જ રાખી, જ્યારે હોય ત્યારે રૂબરૂ મળી ત્યારે બાયધા રાખી, ફોનમાં વાત કરી ત્યારે બાયધા રાખી, મેસેજમાં વાત કરી બાયધા રાખી, બાંધવા સિવાય આપણે બે કાંઈ ધંધો નથી કરતા. પણ આપણે જ્યારે રૂબરૂ મળી હી અને આપણે બાંધી હી, પણ સામેનું ઝાડવું રહ્યું ને તો ન્યા ઓલા મેના પોપટ બેઠા હોય છે. એ કેવા સરસ મજાના પ્રેમ કરતા હોય છે અને આપણે તો બાંધવા સિવાય કાંઈ ધંધો નથી કરતા. ત્યારે એના પ્રેમીએ કીધું કે તું ધ્યાનથી જો, પોપટ એકનો એક હોય છે, મેના બદલાતી જાય છે. એક
માસ્ટરજીએ વિદ્યાર્થીને કીધું એકાદી કંઈક શાયરી સંભળાવ. તો વિદ્યાર્થી કે હિન્દીમાં હાલશે, માસ્ટરજી કે દોડશે. અને છોકરાએ જે શાયરી સંભળાવી છે કે મોટા મરતા હે મોટી પે और भूखा मरता है रोटी पे, मास्टर जी को है 2 बेटियां और मैं मरता हूं छोटी पे. છૂટા ડસ્ટરનો ઘા કર્યો માસ્ટરજી. આવા ગોટે ચડાવી દે કે છોકરી એના પ્રેમી પાસે ગઈ, એના પ્રેમીને કે તારા પ્રેમમાં તો હું બરબાદ થઈ ગઈ, બદનામ થઈ ગઈ, હું ક્યાંયની ન રહી. તો એનો પ્રેમી કે હું કઈ કલેક્ટર નથી થઈ ગયો, મારે અહીંયા માથે હપ્તા ચડી ગયા. આવા સાહેબ પ્રેમમાં ગોટે ચડાવી. કેમ કે પરિસ્થિતિ જ એવી કે પ્રેમમાં પડે એટલે કાંઈ સમજ નો કામ ધંધો કરે, નો ક્યાંય મન લાગે, પાસે પૈસા હોય નહીં, ફરવા કેવી રીતે જવું. કેમ કે પ્રેમિકા એની પ્રેમિકાને લઈને કે ભાઈબંધ દોસ્ત આપણે ઉછીના પૈસા લઈને પિક્ચર જોવા ગયો. થિયેટરવાળાને જઈને કે 2 કોર્નર આપજો, ઓલા 2 અલગ અલગ કોર્નર આપી. એકદમ હેન્ડસમ જુવાનીઓ, એકદમ હેન્ડસમ જુવાનીઓ. મંદિર પાસે ઊભો તો અચાનક એક છોકરી ત્યાંથી નીકળીને જુવાનીઓ ઉપર મોહી ગઈ અને સીધી છોકરાને જઈને કે આઈ લવ યુ. અને ઓલાનો મગજ ગયો કે આવા સંસ્કાર છે તારા મા બાપના, આઈ લવ યુ વાળી થાસ. કમસે કમ જગ્યાનું તો માયતમ રાખ, મંદિર જેવી પવિત્ર જગ્યાએ ઊભા છી. ઓલા છોકરા ચિઠ્ઠી લખી દીધી, આલે ચિઠ્ઠી, આમાં ભગવાનનો મંત્ર લખી દઉં છું, દિવસમાં સમય મળે ને ત્યારે વાંચજે, તને સારા વિચારો આવશે. છોકરી ચિઠ્ઠી લઈને હાલતી થઈ, આગળ જઈને ચિઠ્ઠી ખોલીને તેમાં લખ્યું હતું બુદ્ધિ વગરની મારી ઘરવાળી મારી પાછળ ઊભી હતી, મારું ઘર બંધી નાખી, આમાં મારા મોબાઈલ નંબર લખી દઉં છું અને હા આઈ લવ યુ ટુ. સાહેબ પુરુષો ત્યાંની જન્મજાત કલાકાર છે, દરેકે દરેક પુરુષો જન્મજાત કલાકાર છે. કેમ કે પોતાનું બાળક રોવે એટલે દિલમાં દર્દ થાય, બાજુવાળાનો મુનિયો રોવે તો માથામાં દુખાવો થાય, પોતાની પત્ની રોવે તો માથામાં દુખાવો થાય, અને બાજુવાળાની ઘરવાળી રોવે તો લટુડા પટુડા પાડવા માંડે. આ એક જુવાનિયા બજારમાં હાઈલો જાતો હતો ને એમાં એને ઠેસ વાગી ને તો રોડ ઉપર ગધેડો હતો ને ગધેડાના પગ પાસે જઈને પડ્યો. તો 4-5 છોકરીને એમ થયું કે જુવાનિયાની મસ્કરી કરી. એટલે એક છોકરી બોલી કે મોટા ભાઈને પગે લાગો છો? તો ભળનો દીકરો ગધેડા પાસે હુતા કે હા ભાભી. આ વોટ્સઅપ જમાનાના પ્રેમ કે ગોટે ચડાવી દે. આ પ્રેમ જે રહ્યા ને, હમણાં એક પ્રેમિકા એના પ્રેમીને કે વોટ્સઅપ અપડેટ કેવી રીતે કરવું. એટલે એનો પ્રેમી કે પ્લે સ્ટોરમાં જઈને, તો ઓલી કે અમારા ગામમાં પ્લે સ્ટોર નથી, જનરલ સ્ટોર હે, એ હાલશે. ઓલે કા ન્યા જા અને હારા ભાવ આવે ને તો વોટ્સઅપ વેચીએ દે છે. પણ સાહેબ પ્રેમ કોને કહેવાય? એનો એક નાનકડો પ્રસંગ. એક છોકરો છોકરી કોલેજમાં હારે ભણે, એ કોલેજ પૂરી થઈ એટલે 2 જણાએ પોતાના પરિવારમાં વાત કરી લગ્ન કરવા માટે, અને 2ના પરિવાર રાજી થઈ ગયા. પણ છોકરાને આગળ ભણવા માટે વિદેશ જવાનું થયું. છોકરો વિદેશ ભણવા ગયો અને નક્કી એવું કર્યું કે વિદેશથી ભણી 5 વર્ષ પછી ભણીને આવું ને પછી આવીને આપણે લગ્ન કરી દઈશું. એ નક્કી થયું, છોકરો વિદેશ ભણવા ગયો. હવે કુદરતને કરવું, આ છોકરીનું એક્સિડન્ટ થયું અને છોકરીની જીભ કપાઈ ગઈ. એટલે છોકરી છોકરાને બહુ પ્રેમ કરતી, એમ કે હવે તો મારી જીભ કપાઈ ગઈ, હું મૂંગી થઈ ગઈ હું, તો એ મારી અરે લગ્ન કરશે તો એનું જીવન બરબાદ થઈ જશે, તો હું જેને પ્રેમ કરું છું એનું જીવન બરબાદ કરવા નથી માગતી. એટલે એ છોકરી એના પપ્પાને કીધું કે તમે ગમે એમ કરી અને છોકરાને લગ્નની ના પાડી દો, કે હું મારી દીકરીના લગ્ન તારી હારે નહીં કરાવું. એ ના પાડી દીધી. છોકરી ઓલરેડી ભણેલી હતી એટલે એને કાંઈ પણ વસ્તુની જરૂર પડે તો એ ચિઠ્ઠીમાં કાગળમાં લખી અને એના મા બાપ હારે બધો વ્યવહાર કરતી. પણ એ ચિઠ્ઠી કાગળમાં લખવામાં વાર બહુ લાગતી. એટલે આ મા બાપ જોઈ ન હોય ગયા. પછી એ છોકરીના મા બાપ અને એ છોકરી ઈશારાની ભાષા શીખા, કે જેથી એને કાંઈ પણ કામ હોય તો ઈશારા કરી અને તરત જ એનું કામ કરી શકે. ઈશારાની ભાષા શીખી લીધા અને ગામ મૂકીને બીજે રહેવા વયા ગયા. અને અચાનકથી એ છોકરી હતી ને એની બેનપણી એ છોકરીના ઘરે ગઈ અને કીધું કે તું જેને પ્રેમ કરતી હતી કે તારી જીભ કપાઈ ગયા એટલે એનું જીવન બરબાદ ન થાય ને, એ વ્યક્તિ લગ્ન કરે છે, આ એના લગ્નની કંકોત્રી છે. એ છોકરીના હાથમાં કંકોત્રી, એવી કંકોત્રી જોઈ, કંકોત્રીમાં નજર ન ગઈ અને આંખમાંથી આહુડાની ધાર વહી ગઈ અને મનમાં વાત કરવા માંડી, અફસોસ કરવા માંડી કે જે છોકરાને એટલા દિલથી ચાહ્યો હતો, આટલા વર્ષો થઈ ગયા ને એક વખત કાંઈ મારી યાદ કે મને મળવા માટે આવ્યો નહીં.
અફસોસ કરતી હતી, અચાનક છોકરો પ્રગટ થયો અને આવીને છોકરીને કહે કે માફ કરજે, કે જે વાયદો કર્યો તો આપણે લગ્ન કરવાનો, વિદેશથી ભણીને આવું એટલે તરત જ લગ્ન કરી નાખીશ, એમાં થોડુંક મોડું થયું છે, પણ એનું કારણ એક જ છે કે મારે ઈશારાની ભાષા શીખવી હતી ને, એ ભાષા શીખવામાં મારે થોડીક વાર લાગી ને એટલા માટે મારે લગ્ન કરવા માટે મોડું થઈ ગયું સાહેબ. પ્રેમમાં ભંગાણ છે કોને કહું, અને આ દિલ કચ્ચર ઘાણ છે કોને કહું. આ પ્રેમમાં ભંગાણ છે કોને કહું, અને આ દિલ કચ્ચર ઘાણ છે કોને કહું, ને રાતના તે હાથમાં મહેંદી મૂકી એ ખરેખર છાણ છે કોને કહું. એક જણો મારી પાસે આવ્યો, આવીને મને કે લગ્ન એટલે શું, લગ્નની વ્યાખ્યા મને કયો. એટલે મેં એને કીધું ભાઈ લગ્ન રહ્યા ને એ લોલીપોપ જેવા હે. લોલીપોપ ખાતા હોય ને ક્યારે ચોકલેટ પૂરી થઈ જાય ને ક્યારે હળી ચાલુ થઈ જાય ને એની ખબર ન પડે. લગ્નમાં એવું છે, ક્યારે મજા પૂરી થઈ જાય ને ક્યારે સજા ચાલુ થઈ જાય ને એની ખબર ન પડે. મને કે હજી ન સમજાણું. મેં કીધું બીજી વ્યાખ્યા કહું. લગ્ન રહ્યા એ ચીગમ જેવા હે. ચીગમ ખાય ત્યારે શરૂઆતમાં મજા આવે, મીઠી લાગે, રસદાર લાગે, પણ પછી નો ગળી હગાય, છૂટી હગાય. લગ્નનું આવું જ છે. મને કે હજી નો સમજાણું. મેં કીધું હજી તને કહું. લગ્ન રહ્યા એ શેરડીના હાઠા જેવા હે. માંડ મજા આવે તા એકાદી ગાંઠ આવે, માંડ મજા આવે તા એકાદી ગાંઠ આવે. મને કે હજી નો સમજાણું. મેં કીધું તને અત્યારની વ્યાખ્યા કહું કે આપણે નવું બાઇક લઈ એટલે શરૂઆતમાં જાજો બજો ઉત્સાહ હોય, પછી એ ઉત્સાહ ન રહે, પણ પછી બાઇક વગર હાલે નહીં. લગ્ન જીવનમાં એવું છે. અને આમ જોવો ને તો લગ્ન એ ટોયલેટ જેવી પરિસ્થિતિ છે. અંદર જેટલા હે એ બારે આવવા હાટું મહેનત કરે છે, અને બારે જેટલા હે ને એ અંદર જવા હાટું મહેનત કરે છે. બધાય હલવાડા. એક બેન એના ઘરવાળાને કે હું મરી જાઉં તો, ઓલો કે હું ગાંડો થઈ જાઉં. તો કે તમે બીજા લગ્ન કરો. તો કે ગાંડા તો ગમે ઈ કરે. સાચી વાત હો, ગાંડાના ભરોસા ન કરાય. બે બાપ દીકરો ફળિયામાં બેઠા હતા. એમાં રસોડામાં કંઈક કાચના વાસણ ફૂટવાનો અવાજ આવ્યો. એટલે એના બાપા એના દીકરાને કીધું કે બેટા હું ફૂટ્યું? તો કે બાપુજી કાચની બહેણી ફૂટી. તો કે કેવી રીતે ખબર? તો કે અવાજ ઉપરથી. તો કે કોના કીતે ફૂટી? તો કે મારી બા કીતે. તો કે તને કેમ ખબર? તો કે મારી ઘરવાળી કીતે ફૂટી હોય તો મારી બાનો અવાજ ચાલુ થઈ ગયો હોય ને. આંધળી હો, હાથ ભાંગલી હો, દેખાતું નથી. અને સાચી વાત છે હો. સરોજીની નાયડુને વિદેશમાં કોઈએ પૂછ્યું હતું કે તમારી ભારતીય બધી વહુ રહી એ હાથમાં બંગડીયું એટલી બધી જાજી હું કામ પહેરે? ત્યારે સરોજીની નાયડુએ ખૂબ સારો જવાબ દીધો હતો કે વહુ રસોડામાં કામ કરતી હોય ને એની હાહુને ખબર પડે ને એટલા માટે. કામ કરતા બંગડીનો અવાજ આવે. પણ હવે તો હાથમાં લગભગ બંગડીની જગ્યાએ મોટા ભાગે ઘડિયાળ ને બ્રેસલેટ આવી ગયા છે, અને હાથે કામ કરવાની બદલે કામવાળીઓ આવી ગઈ. જમાનું પરિવર્તન. બે પતિ પત્ની બેઠા હતા, એમાં અચાનક મહેમાન આવી ગયા. મહેમાન આવી ગયા એટલે બે જણાએ બાંધવાનું ચાલુ કર્યું. ઘરવાળીએ હાણચીનો છૂટો ઘા કર્યો, તેના ઘરવાળાએ જોડું કાઢીને માર્યું, તેની ઘરવાળીએ તાવીથાનો છૂટો ઘા કર્યો. મહેમાન એમ થયું કે આ તો મોકાઈણ થઈ, હું આવ્યો ના બે જણા બાંધવા માંડ્યા. તો મહેમાન ઊભા થઈને વયા ગયા. હવે મકાન કાટખૂણા નહોતું, આમ શેરીમાં મહેમાન વૈડા ને ત્યાં બે જણા વાત કરતા. તેનો ઘરવાળો ઓલીને કે તને વાગ્યું નથી ને? હું તો ખોટે ખોટે મારતો હતો. તેની ઘરવાળી કે ના ના પણ તમને વાગ્યું નથી ને, હું ખોટે ખોટે મારતી હતી. મહેમાન પાછા આવ્યા ડેલીમાંથી, આવીને કે જય માતાજી. આ લોકો કે તમે ગયા નથી? તો મહેમાન કે હું ખોટું ખોટું ગયો તો. આપણી ની હોય એવા આપણા જેવા જ મહેમાન આવે ભાઈ. હા, હમણાં એક વિજ્ઞાનના શિક્ષકને એક ગણિતના શિક્ષિકા આયરે પ્રેમ થઈ ગયો. વિજ્ઞાનના શિક્ષકને એક ગણિતના શિક્ષિકા આયરે પ્રેમ થઈ ગયો. એટલે વિજ્ઞાનના શિક્ષકે એને શાયરી લખી વોટ્સઅપમાં કે તેરે પ્યાર કા અજબ જાદू सा छा गया है, तेरे प्यार का अजब जादू सा छा गया है, ना ऑक्सीजन अंदर आ रहा है, ना कार्बन डाइऑक्साइड बाहर जा रहा है. તો હામે ઈ ગણિતના શિક્ષિકા હતા, એને પછી રિપ્લે કર્યો કે તેરે પ્યાર કા અજબ જાદू छा गया है,
तेरे प्यार का अजब जादू छा गया है और जब से हुआ है प्यार दिल बस में नहीं हो रहा और जब से हुआ है प्यार दिल बस में नहीं हो रहा सब का माइनस हो रहा है कोई प्लस में नहीं हो रहा ધંધા મગજમાં ચડી જાય. મારી સામે એક સમાજ વિદ્યાના બેન રહેવા આવ્યા તો હું એની ઘરે બેહવા ગયો એટલે બે બાબા ત્યાં હતા. મેં કીધું આ મને કે મારા છોકરા હે. મેં કીધું શું નામ છે? મને કે સુરેશ પહેલો ને સુરેશ બીજો. હિસ્ટ્રીમાં આવે ને માનલિક પહેલો માનલિક બીજો, એ મગજમાં ચડી ગયો. અમારી ફ્લેટમાં ઉપર એક પતિ પત્ની રે, રોજ બાંધે તો એમાં એક દી એનો ઘરવાળાને કીધું કે ભગવાન જ્યારે બુદ્ધિ આપતા હતા ત્યારે ક્યાં ગુડાણી હતી? અને બાએ જવાબ દીધો હે એ કે ત્યારે એક બુદ્ધિ વગરના આયરે હું 4 ફેરા ફરતી હતી. નકર આ દૈસા મારી ન હોત અત્યારે. હા, એક ભાઈ એની ઘરવાળીને કે કાલ રાતના સપનામાં મને કાંટા વાગ્યા બહુ પગમાં ને લોહીની ધારું નીકળી. તેની ઘરવાળી કે હવે હુવો ને તો બૂટ પહેરીને હુજો. આમાં ક્યાં બુદ્ધિ લેવા જાવી. હા, એક છોકરો એના મમ્મીને કે મમ્મી મારે એવી છોકરી હારે લગ્ન કરવા હે કે જે છોકરીનો ફોટો આધાર કાર્ડમાં હારો આવવો જોઈએ. છોકરો હજી વાંઢો હે અને હવે તો એના મમ્મીને કહે કે મને ક્યાંક ડાયડે વળગાડો, આધાર કાર્ડ નહીં હોય ને તોય હાલશે. એટલે બહુ રાહ ન જોવી ભાઈ. કેમ કે જો પૈણેલા પુરુષો અને પૈણેલા બેનો આ બે વચ્ચે તફાવત છે. પૈણેલા પુરુષો રહ્યા ને એ તૈયાર થવા માટે અસ્ત્રો વાપરે અને પૈણેલા બેનો રહ્યા ને એ તૈયાર થવા માટે વસ્ત્રો વાપરે. અને પૈણેલો પુરુષ રહ્યો ને એ પતંગ જેવો છે, ગમે ત્યાં ગોથા ખાય. અને બેનો રહ્યા ને એ દીવા જેવા છે, એ અંધારામાં પ્રકાશ આપે પણ ધ્યાન ન રાખો ને તો હળગાવી નાખે. અને બેનો રહ્યા ને સ્ત્રીઓ રહીને એ હૃદયથી માં જેવી છે, કરુણા ભાવ, દયા ભાવ. અને પુરુષ રહ્યો ને એ હૃદયથી કુંવારો છે. 60 વર્ષનો થયો હોય ને ઘરવાળી મરી ગઈ હોય ને તો એના ભાઈબંધને કહેતો હોય કે મોટા આપણા લાયક કંઈક હોય તો કહેજે. હવે તારા હાટું ગમે ત્યારે વાયક આવે એમ છે અને તું અત્યારે લાયક ગોતવાની વાત કરે. કેમ કે હગાઈને લગ્ન થાય એટલે જો ત્યારના ગીતો વચ્ચે તફાવત છે. હગાઈને લગ્ન થયા હોય એટલે હગાઈ સમયે ક્યુ ગીત સાંભળતા હોય, ક્યુ ગીત ગાતા હોય. ये चांद सा रोशन चेहरा, जुल्फों का रंग सुनहरा, ये झील सी नीली आंखें, कोई राज है इनमें गहरा, तारीफ करूं क्या उसकी जिसने तुम्हें बनाया. લગન પછી પંખીડાને યા પિંજરું જૂનું જૂનું લાગે રે. ગીત ફરી જાય અને એમાંય લગ્ન થાય અને પેલી વખતે ઘરવાળી એના પિયર જાય એટલે ભાઈ અહીંથી ફોન કરે અને પાછળ ઘરે ગીત વાગતું હોય. કેવું? યાદ આ રહી હૈ તેરી યાદ આ રહી હૈ. લગ્નના 5 વર્ષ પછી પિયર જવાની પ્રથા ચાલુ હોય પણ ફોન કરવાની પ્રથા બંધ થઈ ગઈ હોય. પછી પુરુષના હૃદયમાં જે વ્યથા હોય ને એવા ગીત વાગતા હોય. કેવું ગીત વાગતું હોય કે આજ વગડાવો વગડાવો રૂડા શરણાયું ને ઢોલ, આજ વગડાવો વગડાવો રૂડા શરણાયું ને ઢોલ. મોકા ગોતતા હોય ઘરવાળી ક્યારે એના પિયર જાય ને જલસા કરે. ભૂકા કાઢી નાખે. કેમ કે લગ્ન અને હગાઈ વચ્ચેનો જે સમય હોય ત્યારે એમ કહેતા કે તું કે એમ, તું કે એમ. અને લગ્ન પછી કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી. કેમ કે હગાઈ થાય એટલે ગીત ગાય. નેનો મેં સપના, સપનો મેં સજના. લગ્ન થાય એટલે સજના પે દિલ આ ગયા. અને પછી એકાદું છોકરું થાય ને પછી તાત થઈયા હો. અને બધે આમ જ છે તાત થઈયા હો. ભૂકા કાઢી નાખે. પણ સાહેબ તમને જે ગમે
એ વસ્તુ તમે મહેનત કરીને મેળવો ને એ તમારી સફળતા છે. અને આમે લગ્ન પછી પતિ પત્ની વચ્ચે માથાકૂટ હું કામ થાય એ ખબર છે? કેમ કે લગ્ન પહેલા જેની હારે બેઠા બેઠા ચાંદ તારા તોડી લેવાના સપના જોયા હોય, આવી બધી વાતો કરી હોય, અને પછી એના હાટું કૂપનની લાઈનમાં ઊભું રહેવું પડે. જેની હારે એસી હોટલમાં બેઠા બેઠા પીઝા ને ચાઇનીઝ ને પંજાબી ખાધું હોય, પછી એના હાટું દેશી મકાનમાં ગલકાનું શાક ને ખીચડી રાંધવા પડે. રંગીન જોયેલા સપના જે રહ્યા ને એ બ્લેક એન્ડ વ્હાઇટની વાસ્તવિક દુનિયામાં ઠેબા ખાતા હોય ને એટલે આ બધી માથાકૂટું થાય. પણ સાહેબ, જે તમને ગમે અને એ મહેનત કરીને તમે મેળવી લ્યો એ તમારી સફળતા, અને જે તમને મળે અને એ ગમવા લાગે એ તમારું સુખ. સફળતા અને સુખમાં આ બે વાતનો તફાવત છે. અને મેં પતિ પત્નીના પ્રકારો આવે, પતિના 4 પ્રકાર આવે અને પત્નીના 4 પ્રકાર આવે. તમને 4 પ્રકાર કહું. પતિનો પેલો પ્રકાર આવે નાથ. હાવ બિચારો ગરીબડો, એ બજારમાં ગયો હોય, કોઈ દયાળુ માણા, કોઈ ગરીબ માણા, કોઈ સાધુ સંતો, કોઈ જાણીતો એવો માણા એને કદાચ ભેગો થઈ જાય ને તો એને મારા હમ દઈને પોતાના ગળાના હમ દઈ અને ઘરે લઈ આવે અને ખવરાવે અને સેવા ચાકરી કરે. આ પેલો પ્રકાર નાથ. પછી બીજો આવે સ્વામી, સરમુખત્યાર શાહી, હિટલર જેવો. પોતે ભાઈબંધ દોસ્તારો ભેગો એકલો ફિલ્મો જોવા જાય, બહાર ફરવા જાય, હોટલોમાં ખાવા જાય, ઘરવાળીને ડેલીની બારે પગ ન મૂકવા દે. પોતે ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ બધું વાપરે, ઘરવાળીને એન્ડ્રોઈડ મોબાઈલ નહીં, સાદું ડબલું. આ સ્વામી. પછી ત્રીજો આવે પતિ. પત્ની પાછળ હપ્તા ભરી ભરીને અડધો થઈ ગયો હોય. ઘરવાળીએ એની ધણીની અણી કાઢી નાખી હોય, આવો બુઠ્ઠો કરી દીધો હોય, આવો પતિ. અને ચોથો પ્રકાર આવે વર. જે ઘર જમાઈ હોય ને ઈવડોય, એમાં એની કોઈ ઓળખાણ જ ન હોય. કોણ? તો કે જીંડુડીનો વર, વેલ્યુ વગરનો. આવી જ રીતના પાછા 4 પત્નીના પ્રકાર આવે છે. પેલો પ્રકાર અર્ધાંગીની, પતિનું અડધું અંગો, પતિના સુખે સુખી અને પતિના દુખે દુખી. અને હું કદાચ કહું ને કે અર્ધાંગીની કોને કહેવાય તો તારામતીને સાહેબ. હરિશ્ચંદ્ર વેચાઈ ગયા તો એની હારે હાર પોતે વેચાઈ ગઈ. બીજો પ્રકાર આવે ધર્મપત્ની. પતિ ઘરે હાજર ન હોય, અચાનક મહેમાન આવી જાય ને ઘરમાં વસ્તુ ન હોય ને તો પાછલા દરવાજેથી જઈ અને હોનાની વીંટી વેચી આવે અને મહેમાનને હાચવી લે, પતિના ઘરની આબરૂ ન જવા દે. આ ધર્મપત્ની. અને ત્રીજી આવે ગૃહિણી. એ સાસુ, નણંદ, દેરાણી, જેઠાણી, આની ગમે એવી કંકાસ, ગમે એવી માથાકૂટ હોય ને પણ સાહેબ ઘરની શાંતિ ડોળવા ન દે. આ ગૃહિણી. અને ચોથી આવે પત્ની. લાઈફની પથારી ફેરવી નાખે, ભૂકા કાઢી નાખે સાહેબ. જે આવે ને પત્ની, ગોટે ચડાવી દે ને વાઈફ કહેવાય. વાની જેમ લોહીમાં ભળે, ઈતેડીની જેમ લોહી પીવે અને ફુદેડીની જેમ જિંદગીની ફુદેડી ફેરવી નાખે. ઈ વાઈફ પત્ની. ત્યારે કેવું પડે કે સાહેબ પતિ પત્ની કા એક મતા તો ઉસકી સરગાપુર મેં સતા. હમણાં એક જણાના લગ્ન થયા ને એટલે એને એમ થયું કે લગ્ન જીવનની શરૂઆત થાય છે નવા જીવનની, તો મારે કોઈ વાત મારી ઘરવાળીથી છુપાવી નથી, બધું હાચે હાચું એને કહી દેવું છે. આવું વિચારીને એને પહેલી જ રાતે એની ઘરવાળીને કીધું કે આમ જો, આજથી આપણા લગ્ન જીવનની શરૂઆત થાય છે, આપણા નવા જીવનની શરૂઆત થાય છે, તો હું કોઈ વાત તારાથી છુપાવવા નથી માગતો. હું નથી ઈચ્છતો કે પાછળથી તને ખબર પડે અને પછી કોઈ જાતની કંઈ માથાકૂટ થાય. એટલે હું તને કહી દઉં કે લગ્ન પહેલાં મારે હે ને 4-5 જગ્યાએ પ્રેમ પ્રકરણ હતા. અને ઓલી બાઈ દાંત કાઢ્યો. આને એમ કે ખારી થાય ને ઓલી દાંત કાઢે. એટલે એના ઘરવાળે કીધું તું દાંત શું કામ કાઢસ? એ કે મને હતું જ કે કુંડળી મૈડી હે તો ગુણે મળવા જોઈ, નથી મેળવવા ભય ગુણ આમાં ગોટે ચડી જાહો. આ એક બેન એના ઘરવાળાને કે મુમતાજ મરી ગઈ તો શાહજહાં એ તાજમહેલ બંધાવ્યો,
હું મરી જઈશ તો તમે મારા હાટું હું બંધાવશો? એનો ઘરવાળો કે કાઠિયાવાડી લોજમાં ટિફિન. બીજું કાંઈ બંધાવી હગાઈ એવી પરિસ્થિતિ જ નથી રહી. કેમ કે આ જેટલા વિડીયો જોવે છે, જેટલા કુંવારા વિડીયો જોવે છે ને, એ બધાને તાજમહેલ બનાવવો છે, બનાવવો છે, બનાવવો છે, પણ તકલીફ એ છે મુમતાજ મળતી નથી. અને જેટલા પૈણેલા આવર્યા એ આ વિડીયો જોવે છે, એ બધાને તાજમહેલ બનાવવો છે, બનાવવો છે, બનાવવો છે, પણ તકલીફ એ છે મુમતાજ મરતી નથી. પ્રેમ તો અમારે કરવો તો, પણ વાત ખાસ થઈ નહીં. તાજમહેલ તો અમારે બનાવો તો, પણ મારી બેટી લોન પાસ થઈ નહીં. ગોટે ચડાવી દેવો ભાઈ, લગ્નજીવમાં ભૂકા કાઢી નાખે. એક જણો ચાલુ વરસાદે રાત્રે 1 વાગે ગાંઠિયા લેવા ગયો. ગાંઠિયા વાળાને ગાય 150 ગ્રામ ગાંઠિયા ફટાફટ બાંધી દે. ગાંઠિયા વાળા ગાંઠિયા પેક કરતો તો બોલે ને પૂછ્યું કે તારી બાને ગાંઠિયા ખાવાનું મન થયું? અને ઓલા જવાબ દીધો હે કે મારી બાને ચાલુ વરસાદે રાત્રે 1 વાગે ગાંઠિયા ખાવાનું મન થાય, અને એને મન થાય તો એ મન મોકલે, અને એ મન મોકલે અને હું આવું. છાનું મને ગાંઠિયા બાંધ્યા છું. ઓલા ગાંઠિયા બાંધી દીધા ને એટલું કીધું કે તને એમ હે કે રાતના 10 થી સવારના 6 વાગ્યા સુધી મારી બા મને મોકલે કે જા બેટા ગાંઠિયાની રેકડી કાઢ. ભાઈ હું તારા જેવો છું, તું મારા જેવો લાગ્યો ને એટલે તમારા દુઃખની તને વાત કરી. હારા હારા આમાં ગોટે ચડી ગયા હે. હમણાં એક સાહેબે એક છોકરાને પૂછ્યું કે આપણી ત્યાં માતૃ જ ભાષા હે, પિતૃભાષા હું કામ નથી? છોકરાએ બહુ સારો જવાબ દીધો કે પપ્પાને બોલવાનો વારો જ ક્યાં આવે? એને બોલવાનો વારો આવે તો કંઈક એના વિશે વિચાર થાય ને, પિતૃભાષા વિશે. હા, એક વૈજ્ઞાનિક હતો, એને લગ્ન શું છે એ જાણવા હાટું લગ્ન કર્યા, પછી ભૂલી ગયો કે વિજ્ઞાન એટલે શું. કેવો ગોટે ચડી ગયો એ છે. ભૂકા કાઢી નાખે ભાઈ. હા, એક બેન રસોડામાં કંઈક કામ કરતા છે તો અભેરાઈ ઉપર બહેણી એ છે તો એના કીધે ઉતરતી નહીં હોય, તો એને એના ઘરવાળાને રાડ પાડી કે આ અભેરાઈ ઉપરથી બહેણી ઉતારી દો તો મારા હાથ ટૂંકા પડે છે. તો એ ભાઈ કીધે ભૂલથી બોલાઈ ગયું કે જીભથી ટ્રાય કર ને. પછી ભાઈને જીભ ઉપર પાટો બંધાવવો પડ્યો. ગોટે ચડાવી દે સાહેબ દાંપત્ય જીવન અત્યારે. કેમ કે એવી અમુક તો બાયુ હોય, આ હા હા હા, પુરુષોને ખબર ન હોય કે એને કેમ હેરાન કરી મૂકે. એક પતિ પત્ની બેઠા હતા ને એમાં અચાનક એની ત્યાં મહેમાન આવ્યા. મહેમાન આવ્યા ને એટલે ઘરવાળા કે આ હા હા, મહેમાન તો સારું આંગણું વાળીને આવે. એટલે ઘરવાળીને કીધું તું મહેમાનને ચા પાણી પીવરાવ, હું બજારમાં જઈને શ્રીખંડ લેતો આવું, આપણે મહેમાનને શ્રીખંડ પૂરી ખવડાવશું. અલી ઘરવાળો શ્રીખંડ લેવા ગયો અને એમાં મહેમાન વાતચીત કરતા હતા ને એમાં ત્યાં ઓસરી પાસે હાંબેલું પડ્યું હતું. તો એક મહેમાને હાંબેલા સામું જોયું કે હાંબેલું બહુ સરસ છે, અને એ બાએ રોવાનું ચાલુ કર્યું. એટલે મહેમાન કે બેન તમે રોવા માંડ્યા, કાંઈ તમે પતિ પત્નીને કંઈ માથાકૂટ છે, અમે આવ્યા એના હિસાબે તું? તો કે ના ના મહેમાન તમે લોકો તો બહુ હારા હો, મારો ઘરવાળો રહ્યો ને હમણાં ઘરે જે મહેમાન આવે છે ને તો એને પેલા શ્રીખંડ પૂરી ખવડાવે છે, પછી હાંબેલે હાંબેલે મારી મારીને તોડી નાખે છે. મહેમાને તું તો મૈરા છે. બીજો મહેમાને કીધું કામ કરી કે ઓલું શ્રીખંડ લેવા ગયો હજી આવ્યો નથી ને તો આપણે ભાગી જાય કે ખોટો હાંબેલે હાંબેલે માર ખાવો. એ તો મહેમાને મુઠ્ઠી વાળી. મહેમાન જેવા ગયા ને તો એનો ઘરવાળો આવ્યો કે મહેમાન ક્યાં? તો એની ઘરવાળી કે તમને પૂછ્યા વગર મારે કાંઈ કરાય? તો કે નો જ કરાય ને. તો મહેમાને હાંબેલું માંગ્યું, તો મારે તમને પૂછ્યા વગર હાંબેલું કેમ અપાય? મેં ના પાડી તો મહેમાન રિહાઈને વયા ગયા. બોલો કરે ગાંડીની એક હાંબેલા હાટું તે મોંઘેરા મહેમાને જવા દીધા, તો એની ઘરવાળી હજી ક્યાં મોડું થયું? રોડના કાંઠે નહીં પોઈગા હોય તેનો ઘરવાળો હાંબેલું લઈને મહેમાનની વાહે ધોઈડો અને રાડ પડે એ મહેમાન ઉભા રહ્યો, ઉભા રહ્યો. મહેમાને વાહે વળીને જોયું તો હાંબેલું લઈને આવતો તો મહેમાન એમ કે મારો બેટો હાંબેલું મારવા આવે. મહેમાને બસની રાહ નો જોયો અને મુઠ્ઠી વાઈ. આવા સાહેબ ભૂકા કાઢી નાખ્યો. દાંપત્ય જીવનમાં ગોટે ચડાવી દે, હારા હારાને ગોટે ચડાવી દીધા છે સાહેબ. પણ સાહેબ સ્ત્રી રહીને એ ત્યાગની મૂર્તિ છે, સમર્પણની મૂર્તિ છે. એનો એક નાનકડો પ્રસંગ તમારી સમક્ષ. એક જણાના લગ્ન થયા અને લગ્નને હજી 7-8 મહિના થયા તો એનો ઘરવાળો જે જગ્યાએ નોકરી કરતો હતો ત્યાં એક સ્ત્રી નોકરી કરવા માટે આવી અને એના ઘરવાળાને અને ઓલી સ્ત્રીને બેયને પ્રેમ થઈ ગયો અને બે લગ્ન કરવાનું નક્કી કર્યું. એટલે આ જે પૈણેલો હતો એને એની ઘરવાળીને છૂટાછેડા દેવાનું નક્કી કર્યું. એ કોર્ટમાં
અરજી કરીને છૂટાછેડાની વિગતને બધું લખ્યું, છૂટાછેડા એને આપી દેવાનું નક્કી થઈ ગયું. અને 5,000 રૂપિયા એ બાઈને ખાધા ખોરાકીના ભરણ પોષણના દેવાનું કોર્ટે નક્કી કર્યું. એ છૂટાછેડા થઈ ગયા અને હર મહિને 5,000 રૂપિયાનું મની ઓર્ડર એને પહોંચી જાય. એ 3 વર્ષ સુધી મની ઓર્ડર રેગ્યુલર સ્વીકારી લેતી એ બાઈ, છૂટાછેડા દીધેલી એની પેલી પત્ની. એમાંય 4થા વર્ષે એ મની ઓર્ડર પાછો આવ્યો. એટલે એનો ઘરવાળો ન્યાજીને તપાસ કરવા ગયો કે હર વખતે આ મની ઓર્ડર સ્વીકારી લેતી, તો આ વખતે આ મની ઓર્ડર પાછો કેમ આવ્યો? એ તપાસ કરવા માટે ન્યા ગયો એની છૂટાછેડા દીધેલી પત્ની પાસે. ત્યારે ઓલી બાઈએ એને કીધું કે તે મને છૂટાછેડા આપી અને તને જે સ્ત્રી ગમતી હતી એની હારે તે લગ્ન કરી લીધા અને એને 3 વર્ષ જેવું થઈ ગયું. હવે કદાચ તને એકાદું નાનું છોકરું એ છે તમને, તો આ મોંઘવારીમાં તમારું પૂરું ન થાય ને એટલા માટે મેં મની ઓર્ડર પાછો મોકલી દીધો. સાહેબ, આ સમર્પણ એટલા માટે સ્ત્રી મહાન છે. અને છેલ્લે સાયરામભાઈ દવેના શબ્દ કહી અને મારી વાણીને વિરામ આપું કે પૂજારી મુક્તિઓનો છું, આ મને બંધન નથી ગમતા. પૂજારી મુક્તિઓનો છું, મને બંધન નથી ગમતા. અને સતાવે રાતભર એ પ્રીતના સ્પંદન નથી ગમતા. ને સલામત રાખજે ઈશ્વર તું બધાના ચાંદલાને, સલામત રાખજે ઈશ્વર તું બધાના ચાંદલાને, મને તૂટી ગયેલા કોઈના કંગન નથી ગમતા. આભાર. જય માતાજી.